આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતાની સાથે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આવતા સોમવાર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. બીજા દિવસે તેની ચકાસણી થશે. 15મી સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચાઈ જતા ચિત્ર સ્પષ્ટ થશે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની 9,999 બેઠકો માટે 26મીએ મતદાન થશે. કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની 448 બેઠકો પર ચૂંટણી યોજાશે. સરકાર દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા જાળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે નાગરિકોને એલપીજી સિલિન્ડર બુક કરવા માટે ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ કરવા અને ગેસ વિતરકોની બિનજરૂરી મુલાકાત ટાળવા વિનંતી કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે માહિતી આપી હતી કે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ આધારિત એલપીજી ડિલિવરી ફેબ્રુઆરી 2026માં 53%થી વધીને 90% થઈ ગઈ છે, જેથી વિતરક સ્તરે ડાયવર્ઝન અટકાવી શકાય. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે બધા ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈ પણ ભારતીય ધ્વજવાળા જહાજ સાથે કોઈ મુશ્કેલીના અહેવાલ નથી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1,452 કિલોલીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીન ડીલર એસોસિએશન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે એલપીજી ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચે લેવાયેલી ગુજરાત સમાન પ્રવેશ પરીક્ષા ગુજકેટની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઇટ પર આ આન્સર કી જોઈ શકશે. તેમજ gudsetkey@gmail.com પર આ અંગેની કોઈપણ રજૂઆત આગામી 8 એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધી મોકલી શકાશે તેમ બોર્ડની યાદીમાં જણાવાયું છે. જિલ્લામાં એસઓજી પોલીસે 1 કિલોથી વધુના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ માંડવી નલિયા રાજમાર્ગ પર પશ્ચિમ કચ્છ ભુજની ટુકડીએ એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ કરતા તેની પાસેથી કેફી પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી 4 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે. તેમજ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. દેશભરના મહાબંદરગાહોમાં સૌ પ્રથમ વખત ઈ મિથેનોલનું સફળ પરીક્ષણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં 5 લાખ ટન ઈ મિથેનોલ ઉત્પાદન કરાશે, જેના થકી વિશ્વભરના જહાજોને ઈંધણ પુરાવવા માટેની સવલત અહીં વિકસાવવામાં આવશે તેવું 63માં નેશનલ મેરીટાઈમ ડેની ઉજવણી પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. આ ઉપરાંત ડીપીએ 160 MMT કાર્ગો હેન્ડલિંગ સાથે પ્રથમ ક્રમે આવ્યું હોવાનું જણાવતા ડીપીએના ચેરમેને જણાવ્યું હતું કે પોર્ટ વપરાશકારો સહિતના સહિયારા પ્રયાસથી આ સિદ્ધિ હાંસલ કરાઈ છે. પોર્ટની ક્ષમતા વધારવા માટે 9, 10 અને 11 એમ 3 નવી ઓઇલ જેટી બનાવવામાં આવશે તેમ વધુમાં જણાવાયું હતું. અબડાસા તાલુકાના ગુડથરમાં મહેશ્વરી સમાજના યાત્રાધામ મોટા મતિયાદેવના સ્થાનકે ત્રિદિવસીય મેળો યોજાયો હતો. આ પ્રસંગે મહાઆરતીમાં મોટી સંખ્યામાં આવેલા ભાવિકોએ લાભ લીધો હતો. કચ્છ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં વસતા મહેશ્વરી સમાજના ભાઈ બહેનો પગપાળા તેમજ વાહનો મારફતે આવી મેળામાં વહાલ્યા હતા. આ ઉપરાંત ધૂપ, પેડી પ્રસાદ, બારામતી પંથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યના અનેક જિલ્લામાં પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી પવનની ગતિ વધવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન જિલ્લામાં અનુભવાતા વિષમ વાતાવરણ વચ્ચે જિલ્લામાં તાપનો પ્રભાવ વર્તાયો હતો. જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 35.3 ડિગ્રીએ પહોંચતા રાજ્યનું 3જા નંબરનું ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભની અસરથી આવતીકાલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.